મોટા માણસની મોટી ભૂલ. આ ભૂલ હતી કે ઈરાદો હતો? પીઓકે કોની ભૂલનું પરિણામ હતું? પીઓકે અસલમાં શું છે? નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એ હુમલા પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આક્રમક ભાષામાં જાહેરમાં જે નિવેદન આપ્યું છે એ નિવેદનને ધ્યાનપૂર્વક આપણે સાંભળીએ. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी हैं. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. પ્રધાનમંત્રીએ જાહેરમાં જે આક્રમક નિવેદન કર્યું છે એ નિવેદનનો એક સાંકેતિક અર્થ નીકળે છે અને આ સંકેત પીઓકે તરફ એક ઈશારો કરે છે. આ પીઓકે શું છે એની વિગતવાર વાત આજે આપણે સત્ય દર્શનમાં કરીશું. આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો અને આ ગુલામીની જંજીરોમાંથી છૂટવા માટે થઈને એ સમયે ઘણી બધી ચળવળો અને આંદોલનો થયા હતા. અંતે અંગ્રેજોને પણ મોડે મોડે સમજાયું કે હવે ખરેખર આ દેશને એટલે કે ભારત દેશને સ્વતંત્ર કરી દેવો જોઈએ. આથી એ સમયના સેલા વાઇસરોય, જેમનું નામ હતું લોર્ડ માઉન્ટ બેટન, એમને જાહેરાત કરી 3 જૂન 1947ના દિવસે કે અમે 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને સ્વતંત્ર કરી દઈશું. આ જાહેરાત પછી મુસ્લિમ આગેવાન મોહમ્મદ અલી જીણા આગળ આવ્યા અને એમને માઉન્ટ બેટનની સામે અલગ મુસ્લિમ દેશની માંગણી કરી. મોહમ્મદ અલી જીણાને સમજાવવાની ઘણી કોશિશ પણ થઈ, પણ મોહમ્મદ અલી જીણા સમજ્યા નહીં અને અંતે એક દુઃખદ નિર્ણય લેવાયો ભારતના ભાગલા કરવાનો. આ સમયે ભારતની અંદર અનેક નાના મોટા રજવાડાઓ હતા. આથી માઉન્ટ બેટને આ રજવાડાઓને કોની સાથે જોડાવું એની એક સ્વતંત્રતા આપી અને દરેકને સૂચના પણ આપવામાં આવી કે તમારે કોની સાથે જોડાવું છે એ નિર્ણય લેખિતમાં 15 ઓગસ્ટ 1947 પહેલા મને આપી દેવો. આમાંથી લગભગ રજવાડાઓ ભારતની સાથે રહ્યા, પણ એક રજવાડું હતું એવું જે ઉત્તર પૂર્વનું હતું, જે રાજ્યનું નામ હતું કાશ્મીર અને એના રાજાનું નામ હતું હરિસિંહ. આ હરિસિંહે પોતાના કાશ્મીર રાજ્યને સ્વતંત્ર રાખવાની વાત માઉન્ટ બેટનને કરી અને માઉન્ટ બેટને એને માન્યતા આપી. કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. કાશ્મીરમાં એ સમયે ડોંગરે વંશના હિન્દુ રાજાઓનું શાસન હતું. આ શાસન 100 વર્ષનું હતું અને આ 100 વર્ષના શાસનમાં મુખ્ય 4 રાજાઓ થયા. આ 4 રાજાઓમાં જે સેલા રાજા હતા એનું નામ હતું મહારાજા હરિસિંહ. જ્યારે ભારત સ્વતંત્ર દેશ થયો અને ભારત અને પાકિસ્તાન બે ભાગલા પડ્યા ત્યારે કાશ્મીરની અંદર મહારાજા હરિસિંહનું રાજ્ય હતું. આ રાજ્ય એ સુશાસન હતું અને મહારાજા હરિસિંહ શાંતિથી રાજ્ય કરતા હતા, પરંતુ નવો બનેલો દેશ પાકિસ્તાન, જે એમનો પડોશી દેશ હતો, એને ચેનથી કાશ્મીરનું શાસન ચાલવા ન દીધું
અને સ્વતંત્ર થયા પછીના બીજા જ મહિને કાશ્મીરની અંદર ઘૂસપેઠ કરવાની પાકિસ્તાને શરૂઆત કરી દીધી. નવા બનેલા પાકિસ્તાને કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને એ સમયે 13,297 વર્ગ કિલોમીટર જમીનનો એરિયા હડપ કરી લીધો અને આ હડપ કરેલા આ જમીનના એરિયાને POK એવું નામ આપી દીધું. આ POK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જેનો અર્થ થાય છે પાકિસ્તાને હડપ કરેલી જગ્યા, અધિકૃત કરેલી જગ્યા, પચાવી પાડેલી જગ્યા, એ ટૂંકમાં POK તરીકે ઓળખાય. પાકિસ્તાનની આ નાપાક હરકતથી કાશ્મીરના રાજા હરિસિંહ એકદમ મૂંઝાઈ ગયા અને એમને થયું કે હવે મારું રાજ્ય સ્વતંત્ર નહીં રહી શકે, કારણ કે એને પાકિસ્તાન જેવો નાપાક દેશ હડપ કરી જ જશે. એટલે મૂંઝાયેલા હરિસિંહ એ સમયે ભારતની શરણમાં આવે છે. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને એ મળે છે અને એનું જોડાણ, કાશ્મીરનું જોડાણ ભારત સાથે કરવાનો એક પ્રસ્તાવ નહેરુ સમક્ષ રજૂ કરે છે. ત્યારે સરદારજી આ પ્રસ્તાવને સ્વીકારે છે, પરંતુ નહેરુજી સ્વીકારતા નથી અને એવું કહે છે કે તમે ખૂબ જ મોડું કરી નાખ્યું છે. જો તમે 15 ઓગસ્ટ 1947 પહેલા તમારો નિર્ણય અને પ્રસ્તાવ લઈને મારી પાસે આવ્યા હોત તો હું તમને ભારતમાં ખુશીથી ભેળવેત, પણ હવે એ સમય જતો રહ્યો છે. આમ છતાં સરદાર સાહેબે નહેરુને ઘણા સમજાયા કે કશું જ મોડું નથી થયું, સામેથી આપણી પાસે આવ્યા છે તો હરિસિંહને સ્વીકારી લો અને કાશ્મીરને ભારતનું એક અંગ બનાવી લ્યો. સરદાર સાહેબની વાતને જ્યારે નહેરુએ અવગણી ત્યારે સરદાર સાહેબે બહુમતીથી એક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો અને એમાં સરદાર સાહેબ સફળ પણ થયા. આ સફળતાને લીધે નહેરુ થોડાક ઝૂકા અને ડિફેન્સ, ફોરેન અને કોમ્યુનિકેશન આ 3 સત્તા પોતાની હસ્તગત રાખી અને કાશ્મીરના રાજા હરિસિંહને લશ્કરી સહાય આપી મદદરૂપ થવાની એક પ્રસ્તાવના રજૂ કરી. હવે કાશ્મીરના રાજાને તો આ સ્વતંત્રતા જોઈતી નહોતી, એમને તો ભારત સાથે ભળી જવું હતું, પણ એમને કાશ્મીર બચાવવાનું હતું. એટલે એમને આ 3 શરત માન્ય રાખી અને એમને સહમતિ આપી. પણ આ પ્રોસેસ ખૂબ લાંબી ચાલી. આ પ્રોસેસ ચાલી રહી હતી એ દરમિયાન પાકિસ્તાને શ્રીનગર સુધી પોતાનો કબજો જમાવી દીધો અને નહેરુએ આના ઉપર થોડું ધ્યાન ઓછું આપ્યું. ત્યારે સરદાર પટેલને એમ થયું કે જો આ પ્રોસેસ આમનામ ધીમી ચાલતી રહેશે તો આ પાકિસ્તાન પૂરેપૂરા કાશ્મીરને હડપ કરી લે છે. એટલે એમને આકરા પાણીએ થઈને ભારતીય સૈન્યને સીધો જ આદેશ કર્યો કાશ્મીરની અંદર જવાનો અને પાકિસ્તાનની સેનાને ખદેડી મૂકવાનો. ભારતની સેના સરદાર સાહેબના આદેશથી ત્યાં ગઈ પણ ખરી અને એને ખદેડવાનું ચાલુ પણ કરી દીધું. આ સમયે ભારતીય લશ્કર અને સરદાર સાહેબ પૂરા જોશથી કામ કરી રહ્યા હતા. એ સમયે અચાનક નહેરુજીએ એક બેઠક બોલાવી. એ બેઠકમાં સરદાર પટેલને બોલાયા અને લશ્કરના ઓફિસરોને બોલાયા અને એમની પાસે સ્પષ્ટતા માગી કે તમારો ઈરાદો શું છે એ જરા મને સ્પષ્ટ જણાવો. આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનો ઈરાદો સ્પષ્ટ જણાવી દીધો કે અમારો ઈરાદો કાશ્મીરને સ્વતંત્ર કરવાનો છે અને પાકિસ્તાનને ખદેડીને એને લાહોર સુધી એની જમીન પચાવી પાડવાનો અમારો સ્પષ્ટ ઈરાદો છે. આ ઈરાદો સાંભળી અને નહેરુએ તરત જ કીધું કે આ તમે જે વિચારી રહ્યા છો એ ઘણું ખોટું કહેવાય. પાકિસ્તાને જે કાશ્મીરની જમીન હડપ કરી છે એ તો બરાબર છે, પણ તમે જે પાકિસ્તાનની અંદર ગયેલું જે લાહોર એને પણ જો હડપ કરવાની તમે વાત કરતા હોય તો એ મારી દૃષ્ટિએ ખોટું છે. એવું આપણે ન કરી શકીએ, એ આપણા લોહીમાં નથી. પણ સરદાર સાહેબ પણ સમજતા હતા કે પાકિસ્તાનને ડરાવવામાં અને ડરાવીને રાખવામાં એક જ વસ્તુ કામયાબ થાય એવી હતી અને એ હતી એમને ધમકી આપવાની હતી કે લાહોર પણ તમારું અમે છોડશું ને એને લાહોર ઉપર અમે કબજો જમાઈ લઈશું. પણ નહેરુને આ હકીકત ગમી નહીં એટલે એમને સરદાર સાહેબને દબાણ લાવી અને રોક્યા ત્યાં અને એમને કીધું કે તમે લશ્કરને પાછું બોલાવી લો. લશ્કર એ સમયે પાછું બોલાવવામાં આવે છે, પણ POKનો થોડોક ભાગ તો હજુ એમનામ કાશ્મીરમાં હતો તે જે પાકિસ્તાને પચાવીને રાખવો જ હતો.
હવે આ સમયે નહેરુએ એક બીજી ભૂલ કરી. પહેલી ભૂલ તો એમને એ કરી હતી, લક્ષ્મણને સમયસર કાશ્મીરમાં મોકલું નહીં. બીજી ભૂલ એમને એ કરી, સરદાર પટેલને સ્વતંત્ર રીતે કામ ન કરવા દીધું. અને ત્રીજી ભૂલ જે હવે કરવા જઈ રહ્યા છે એ ભૂલ આ ભૂલ હતી કે પીઓકે વાળો જે પ્રશ્ન હતો એ એમને યુએનઓમાં મૂકી દીધો. મિત્રો, અહીંયા તમને એક સવાલ થશે કે યુએનઓ એ વળી શું છે? તો આ યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, દુનિયાના દેશોએ મળીને એક સંસ્થાનું સર્જન કર્યું હતું અને એ સંસ્થાનું નામ હતું યુએનઓ. આ સંસ્થા દ્વારા જે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઝઘડા અને સમસ્યાઓ જે હોય છે, જે પ્રશ્નો હોય છે, એનો ઉકેલ આ સંસ્થા દ્વારા લાવવામાં આવે એવો એક હેતુ હતો આનો. જ્યારે આ પીઓકેનો પ્રશ્ન નહેરુએ યુએનને સોંપ્યો ત્યારે સરદાર પટેલે આનો વિરોધ કર્યો હતો. સરદાર પટેલ જાણતા હતા કે નહેરુજી આ પીઓકેનો પ્રશ્ન યુએનઓમાં શા માટે મૂકી રહ્યા છે. મિત્રો, તમને જણાવી દઉં કે યુએનઓના એ વખતના પ્રેસિડેન્ટ હતા વિજયાલક્ષ્મી પંડિત, જે નહેરુજીના સગા બહેન. હવે તમને કદાચ સમજાયું હશે કે નહેરુજી કદાચ આ પ્રશ્નને યુએનઓમાં તો એક કાયદાકીય રીતે મૂકતા હતા, પણ બીજી રીતે જોઈએ તો ખરેખર આ પ્રશ્ન યુએનઓમાં નહીં પણ ભાઈ બહેનના હાથમાં જઈ રહ્યો હતો. અને સરદાર પટેલ આ બધું જાણતા હતા, એટલે એમને એ સમયે વિરોધ કર્યો. પણ સરદાર પટેલનું કંઈ ચાલુ નહીં એ સમયે, અને નહેરુએ મનમાની કરી અને આ ત્રીજી ભૂલ કરી, આ પીઓકેને યુએનઓને સોંપી દીધો. હવે યુએનઓ પાસે તો એક વીટો પાવર હતો. આ વીટો પાવર વિશે આપણે કોઈક વાર ફરીથી ચર્ચા કરશું વિગતવાર, પણ અત્યારે તમને એવું સમજાવી દઉં કે વીટો પાવર એટલે એક એવો પાવર, એક એવી સત્તા કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, એ પ્રશ્નને જનમત દ્વારા, જે પણ વિસ્તારનો એ પ્રશ્ન હોય એ વિસ્તારના જનમત દ્વારા અને જનતાની રાય, જનતાનું મત જાણી અને એ જનતા શું વિશે છે એ પ્રમાણે એને નિર્ણય કરવાનો એક પ્રોસેસ, એનું નામ આ વિત્તો હતા. અને આ વિત્તો પાવર એ યુએનઓ પાસે હતો. હવે આ સમયે પ્રેસિડેન્ટ તો હતા વિજયાલક્ષ્મી પંડિત. એમને તરત જ આ વીટો પાવરનો ઉપયોગ કર્યો અને ત્યાં જનમત લીધો. હવે પીઓકે વાળો જે વિસ્તાર હતો એ મેજોરિટી તો મુસ્લિમ વિસ્તારનો આખો એક પટ્ટી હતી, અને આ લગભગ મુસ્લિમોનો જ વિસ્તાર હતો, મુસ્લિમો ત્યાં રહેતા હતા. હવે મુસ્લિમો તો કોની સાથે રહેવાની મંજૂરી આપે? એમને સ્પષ્ટ કીધું કે અમારે પાકિસ્તાનમાં જવું છે. એટલે આ પ્રશ્ન એ વખતે યુએનઓમાં ગયો, ત્યાં વિરોધ થયો, પણ આનું નિરાકરણ આજ સુધી નથી આવ્યું. આજે પણ આ પ્રશ્ન સળગતો છે અને સળગતો છે જ. એ સમયે પીઓકેને પાછું મેળવવા માટે સરદાર પટેલ અનેક પ્રયાસો કરી રહ્યા હતા. એ જ પ્રયાસો દરમિયાન નહેરુએ જાણી જોઈને 370ની કલમ કાશ્મીરની અંદર મૂકી દીધી અને સરદાર પટેલના હાથ બાંધી દીધા. આમ છતાં સરદાર પટેલે પ્રયાસો છોડ્યા નહીં. જીવ્યા ત્યાં સુધી 370ની કલમ હટાવવાના એમને એક પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે સરદાર સાહેબનું નિધન થયું અને એમનું એક સ્વપ્ન અધૂરું રહી ગયું. આજે આ સરદાર સાહેબનું સપનું નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે અને એમને 370ની કલમ ભલે સરદાર સાહેબ નથી હટાવી શક્યા, પણ નરેન્દ્ર મોદીએ હટાવીને સરદાર સાહેબનું આ સપન પૂરું કર્યું છે. પણ આજે પણ આ પીઓકેનો પ્રશ્ન તો સળગતો જ રહ્યો છે અને છે જ. જો નહેરુજીએ સ્વતંત્ર રીતે સરદાર પટેલને કામ કરવા દીધું હોત અને કોઈ પણ અડચણો ઊભી ન કરી હોત તો પીઓકેનો પ્રશ્ન એ સમયે સરદાર સાહેબે ઉકેલી નાખ્યો હોત. એ ચોક્કસ અને બેમતની વાત છે. મિત્રો, પીઓકે સંલગ્ન જે આપણે વાત કરી એ તો એક ભૂતકાળની વાત કરી કે ભૂતકાળની અંદર શું શું થયું અને શું શું કરવામાં આવ્યું એની વાત કરી, પણ હાલમાં આ પીઓકેની સ્થિતિ શું છે એના વિશે આપણે થોડી વાત કરી લઈએ. તો હાલમાં કાશ્મીરની અંદરથી 370ની કલમને નાબૂદ કરી દેવામાં આવી છે. એટલે કે પીઓકેને હવે ભારતની અંદર ભેળવવાનો એક જે માર્ગ
હતો એ મોકળો થયો છે અને આ માર્ગ મોકળો કરીને નરેન્દ્ર મોદી એ માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. એ જ સમયે આ આતંકવાદીનો હુમલો થયો અને આ હુમલા દરમિયાન નરેન્દ્ર મોદીએ જે ખૂબ જ વિચારીને મંથન કરીને જાહેરમાં જે સ્ફોટક જે આક્રમક નિવેદન કર્યું છે એ નિવેદનનો સંકેતાર્થ આ પીઓકે તરફ છે અને નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ એક સંકેત છે કે પીઓકે હવે પાકિસ્તાનના હાથમાંથી ભારતના હાથમાં આવશે 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 અને આવશે જ. અને આ કાર્ય દેશવાસીઓને પણ વિશ્વાસ છે, મને પણ વિશ્વાસ છે અને આપને પણ વિશ્વાસ હશે. જો કરશે તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી જ કરશે, એ સિવાય બીજું કોઈ નહીં કરી શકે. આ સાથે અત્યારે જે આતંકવાદીઓએ હુમલો કર્યો, આમ તો એવું કહેવાય છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, પણ આ જે છેલ્લો હુમલો થયો એ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી ચલાવી છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીનો પણ એક ધર્મ છે અને આ ધર્મ છે ઇસ્લામ ધર્મ. હવે એક સ્પષ્ટતા થાય છે. નરેન્દ્ર મોદીએ એક નિવેદન કર્યું છે અને આ નિવેદનનો એક સાંકેતિક અર્થ એ પણ નીકળે છે કે પીઓકે તો હું પાછું લઈશ, સાથે સાથે આ આતંકવાદી હુમલો થયો એનો જડબે તોપ જવાબ પણ પાકિસ્તાનને હું આપીશ. એ આ નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ અને નક્કર ઈરાદો સૂચવે છે. નમસ્કાર મિત્રો, આજે આટલું. ફરી આપણે નવા વિડીયોમાં નવા ટોપિક અને નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.